હેલો, કેમ છો મિત્રો? હું છું તમારી દોસ્ત અને હોસ્ટ FJ શ્રદ્ધા શાહ. તો જેમ મેં કીધું હતું કે હું ટૂંક જ સમયમાં તમારા બધા સાથે ફરી એક વખત જોડાઈશ, તો અહીંયા હું આવી ગઈ છું તમારા પોતાના ટોક શોની અંદર, જેનું નામ છે તો મિત્રો આજે આપણી સાથે છે રાજન ઠાકર, જેઓ અહીંયા આવ્યા છે દુનિયાદારી વિશે જાણી ન જાણી એવી ઘણી બધી વાતો કરવા માટે. રાજન ઠાકર છેલ્લા 16 વર્ષથી આ ફિલ્ડની અંદર સંકળાયેલા છે, તો એમના વિશે તેમજ દુનિયાદારી વિશે જાણીએ તેમની જ પાસેથી. તો કેમ છો રાજનભાઈ? એકદમ મજા. આજે અમે તમારી સાથે વાત કરીશું દુનિયાદારી વિશે, એના તમારી જર્ની વિશે. જેમ તમે કીધું કે તમે છેલ્લા 16 વર્ષથી આ ફિલ્મ લાઈન સાથે જોડાયેલા છો, તો તમારી જર્ની કેવી રહી દુનિયાદારી સુધીની, અને દુનિયાદારીથી અત્યાર સુધીની, જ્યારે તમારી ફિલ્મ 17 ફેબ્રુઆરી રિલીઝ થવાની છે, તો તમારી જર્ની વિશે અમને લોકોને કહો. જર્ની ઉતાર ચઢાવવાળી જેમ બધાની લાઈફમાં હોય છે એવી રહી, પણ મારી પોતાની વાત એક અલગ છે. એટલે આ જર્ની બહુ જ અદ્ભુત રહી છે અત્યાર સુધી. ઘણા બધા ઉતાર ચઢાવ જોયા. મારા કરિયરની શરૂઆત મેં હરીન ઠાકરના ત્યાંથી ઉત્સવ સંસ્થામાંથી કરી હતી, જ્યાં હું ચાઇલ્ડ થિયેટર સ્ટડી કરવાનું ચાલુ કર્યું. અને ત્યાં પપ્પાને બહુ ઈચ્છા હતી કે મારો છોકરો કોઈક એવી આર્ટ ફિલ્ડ સાથે જાય. એમને ગાવાનો શોખ હતો, તો કોઈ બી આર્ટ ફિલ્ડ સાથે મારો છોકરો જાય એવી એમની ઈચ્છા બહુ હતી. એટલે મને લઈને બધે દોડતા હતા નાનો હતો ત્યારે. અને પછી હરીનભાઈના ત્યાં મોકલ્યો, હરીન ઠાકરના ત્યાં, એટલે મારા કાકા થાય. ત્યાંથી તમારા જે એક્ટિંગ કરિયર કહેવાય કે એક્ટિંગનો જે કીડો કહેવાય એ તમને લાગ્યો ત્યાંથી, એને જે એક રસ્તો કહેવાય એ તમને ત્યાંથી મળ્યો. પછી ત્યાંથી મારી ફર્સ્ટ ફિલ્મ મને ઓફર થઈ હતી, એ હતી રંગાઈ જાના રંગમાં, રામઋષિ પ્રોડક્શન્સની. અને રંગાઈ જાના રંગમાં ફિલ્મ કરી, એમાં મારું કેરેક્ટર હતું રામનું, નાનું ચાઇલ્ડ એક્ટર તરીકે એ ફિલ્મ કરી હતી. પછી ત્યાંથી સિરિયલ કરી શાંતિ નિકેતન. સ્ટોરીમાં થોડો બ્રેક આવ્યો, 8, 9, 10 એજ્યુકેશન બધું ભણતો ગયો, સ્કૂલિંગ પત્યું. અને 11માં હતો ત્યારે, 11th સ્ટેન્ડર્ડમાં હતો ત્યારે બહાર કમર્શિયલી થોડા કામ મને મળવાના ચાલુ હતા. તો અતુલભાઈ પટેલ છે, અતુલ પટેલ ડિરેક્ટર, એમના ત્યાં એક શોર્ટ ફિલ્મ હતી એ કરી. ત્યાં અતુલભાઈએ મને થોડું કીધું કે અહીંયા ભાઈ અમદાવાદમાં ગુજરાત કોલેજમાંથી આવી રીતના થિયેટર એજ્યુકેશનમાં થાય છે, તો તું એ સ્ટડી કર, તને ગમશે આમ તેમ. ઇન્ફોર્મેશન લીધી ત્યાં જઈને કે શું ચાલે છે અહીંયા બેઝિકલી. તો આફ્ટર 12th ગ્રેજ્યુએશન તમારા પેશન ને તમારી જે હોબીઝ જે કહેવાય કે ડ્રામામાં તમારે જો તમારા કરિયર તરીકે તમે સિલેક્ટ કરી લીધું. ફાઇનલી 12th પત્યું અને એવું ડિસાઈડ કરી લીધું કે હવે મારે શું કરવું જીવનમાં. તો કે મારે એક્ટિંગ ફિલ્ડમાં કે આ ફિલ્ડમાં આગળ વધવું છે. થોડો ટાઈમ ગયો, 3 વર્ષની ડિગ્રી કમ્પ્લીટ થઈ, પછી ફિલ્ડમાં 2 વર્ષ કામ કરવાનું સ્ટાર્ટ કર્યું, બેક સ્ટેજ કર્યા, લાઇટ ઓપરેટ, મ્યુઝિક ઓપરેટ, નાટકોમાં કરતો હતો. એટલે એ પણ એક અલગ એક્સપિરિયન્સ રહ્યો કે હું એકલું એક્ટિંગ તરફ નહીં પણ પ્રોડક્શન બી કરતો હતો એ ટાઈમે. કારણ કે મારા સ્ટાર્ટિંગ ડેઝ હતા, એ મારા શરૂઆતના દિવસો હતા કરિયરમાં. લોકો મને ઓળખતા નહોતા ફિલ્ડમાં, એ લોકો સુધી મારે પહોંચવું હતું. કોઈ 5 માણસ ઓળખે મને કામ આપે, કે દરેક માણસ દરેક એક્ટરના લાઈફમાં થતું હોય છે. આ લાઈનની અંદર તમારે એક જગ્યાએ પહોંચવું અનિવાર્ય થઈ જતું હોય છે કે તમારે ના આ લાઈનમાં છે, એટલે આપણી ઓળખાણ એક થવી જોઈએ. પણ ગોલ બહુ જ ક્લિયર હતા કે કઈ બાજુ આગળ વધવું છે, અને જે કામ કરતો હતો એ બહુ દિલથી કરતો હતો. તો 2 વર્ષ ગયા અને મહેનતના દિવસો આમ એટલે પૂરા થયા તો એવું તો ના જ કહેવાય, પણ મહેનત કરી અને આફ્ટર ઓલ દુનિયાદારી મને. તો વાત કરીએ તમારા કેરેક્ટરની, કે દુનિયાદારી આપણને બધાને ખબર છે કે એક મરાઠી મૂવી છે જેનું આ ઓફિશિયલ રિમેક આપણે બનાવ્યું છે. તો આમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? તમારું કેરેક્ટર શું છે? દુનિયાદારી ફિલ્મમાં મારું કેરેક્ટર છે મનોજ ઠાકોરનું. અને મનોજ ઠાકોર એ એવું કેરેક્ટર છે
બેઝિકલી દુનિયાદારી ફિલ્મમાં જે કિટલી ગેંગની વાત કરવામાં આવી છે કે જે કિટલી ગેંગ કોલેજ ટાઈમની છે જે કિટલી પર બેસી રહે હો હલ્લો ધમાલા છે, તો એમાં મનોજ એક એવું કેરેક્ટર છે જે મનોજ મીન છે, મતલબી છે, સ્વાર્થી છે, પણ એ ફ્રેન્ડ રીતે ખરાબ નથી. એટલે મનોજનું કેરેક્ટર કેવું છે કે એ કોઈની બી સાથે ગમે ત્યારે રૂડ થઈ જાય, વાત કરતા હોય ત્યારે પોતાનો મતલબ પહેલા જોવાનો, પછી બીજી બધી વાત. તો એ મતલબી છે છતાંય એ લોકોને યારી, એ લોકોનું બોન્ડિંગ બહુ જ સરસ છે એકબીજા માટે. અને એ કિટલી ગેંગ જે 5 જણાની અમારી કિટલી ગેંગ છે, આર્જવ એટલે કે ડીએસપી, સંજય, હેમાંગ, કિશન એટલે સોરી, જિગ્નેશ ને પરાગ. સોરી કેરેક્ટરની નથી ખબર? અરે સોરી કેરેક્ટર છે દુનિયાદારી ફિલ્મમાં અમારો, કિશન ગઢવી જે રોલ પરફોર્મ કરી રહ્યો છે, એ કેરેક્ટરનું નામ જ સોરી. તો આ સોરીના કેરેક્ટરની જો મિસ્ટ્રી સોલ્વ કરવી હોય તો બધાએ જવાનું છે 17 ફેબ્રુઆરીએ દુનિયાદારી જોવા માટે. અમે બધા 5 જણા, એમાં મીત એટલે કે મલ્હારભાઈ, એ નવા એડ થાય છે કિટલી ગેંગમાં. અને કિટલી ગેંગ આખી એમ કેવું છે કે બોસ ડીએસપી નો ઓર્ડર આવ્યો ને આને મારવાનો છે તો મારો, ગુંડાગર્દી કરવાની, કોલેજમાં ભણવા નહીં જવાનું ને બેસી રહેવાનું ને આવું આખું એ લોકોનું એક પોતાની મસ્ત લાઈફ છે. અને એમાં એક ઇનોસેન્ટ મીત એડ થાય છે જે બહુ જ સીધો છોકરો છે, જે આ બધા ઝઘડા વગડામાં પડવા વાળો, અને એવો મીત અંદર એડ થઈ જાય છે. અને પછી જે સ્ટોરી આગળ ચાલે છે કે એ લોકોની આટીગુટી થાય છે, મસ્તી થાય છે, ઝઘડા થાય છે, ફ્રેન્ડશિપ તૂટે છે, ફ્રેન્ડશિપ પાછી થાય છે, અને આ બધી આખી જર્ની છે. એટલે ઓફ સ્ક્રીન અમે લોકો જે બોન્ડિંગ સાથે કામ કરતા હતા એ જ બોન્ડિંગ અમને લોકોને ઓન સ્ક્રીન પરફોર્મ કરવાનું એક્સપિરિયન્સ મળ્યો. તો જેમ તમે કીધું કે ડીએસપી અને મનોજ એ બહુ ગાઢ મિત્ર બતાવ્યા છે, તો તમારા અને આર્જવ કે જે ડીએસપી નું કેરેક્ટર કરી રહ્યો છે, તો તમારા વચ્ચેની બોન્ડિંગ તમે લોકોએ કઈ રીતે ક્રિએટ કરી? તો સ્ટાર્ટિંગના દિવસોમાં હું ને આર્જવ એકબીજા સાથે ટચમાં નહોતા. બધી જે ઓપન ડિસ્કશન થતી હોય કે બધા સાથે ક્યાંક જતા હોય તો એમાં બધા અમે સાથે હોઈએ, હાય હેલો કેમ છે, પણ એકબીજા સાથે ક્લોઝ નહીં. ઇવન એવી કેમિસ્ટ્રી બી નહોતી બેઠી કે હું દિલ ખોલીને એની સાથે વાત કરું કે એ મને ભાઈબંધીમાં કેવો એક રિલેશન આવી જાય ને કે મોઢે ગાળ દઈ શકીએ એકબીજાને. જ્યારે જેમ જેમ શૂટ આગળ વધતું ગયું, દિવસો આગળ વધતા ગયા, ત્યારે એવું થતું ગયું કે હું ને આર્જવ અથવા તો અમે બધા ગેમ્સ રમીએ કે જોડે ખાવા બેસીએ, જોડે જમવા બેઠા હોય ત્યારે બધી વાતો થાય, એટલે એકબીજાની ક્લોઝ આવતા ગયા. પછી અમે લોકો એક વખત ગાડીમાં ગેમ રમતા હતા કે બધા વિશે કંઈક વાત કરવાની, કંઈક સારી વાત કરવાની. તો એમાં ઈચ એન્ડ એવરી પર્સન દરેક વિશે કંઈક ને કંઈક વાત કરે. એન્ડ ત્યારે મને રિયલાઇઝ થઈ ગયું કે ના બોસ, આર્જવ જે બહારથી દેખાય છે અંદરથી નથી, એ બહુ જ અલગ છે, બહુ જ મસ્ત માણસ છે. એ ભાઈબંધની કેર કરે એવો, એક લીડરશિપ સારો, અને ના ખોટી વસ્તુ નહીં ચલાવવાની એમ તેમ. તો આર્જવ વિશે ત્યારે વધારે જાણવા મળ્યું. એટલે આર્જવ એક ટોટલી આમ કહેવાય ને નારિયેળ કે ઉપરથી કડક છે પણ અંદર એકદમ મલાઈ જેવું, એકદમ સોફ્ટ ને હાર્ટેડ છે. સહી પકડે. તો એવું છે એનું. અને પછી તમને એવું થઈ જાય કે ના બસ આ રિલેશન બહુ લાંબુ ચાલશે હવે. તો આ ફિલ્મ બેઝિકલી એક રેટ્રો ફિલ્મ છે કે જૂના જમાનામાં 70s 80s ના જે સમયની વાતો હોય કે એ ટાઈમનું રિલેશન છે, એ ટાઈમની ફ્રેન્ડશિપ છે, લવ લાઈફ છે, આમ કહેવાય કે દુશ્મની છે, એક્શન્સ છે, એ બધું બધાની જો વાત કરીએ તો એ બધાની પ્રિપરેશન કહેવાય કે એ પ્રમાણેના જે સેટ ઊભા કરવા, એ બધા વિશે તમે થોડુંક. દુનિયાદારી જ્યારે ઓન ફ્લોર જવાની વાત હતી, જ્યારે પ્રી પ્રોડક્શન્સ ચાલતું હતું, શીતલ મેમ ડિરેક્ટર છે તો એ લોકો તરફથી પ્રી પ્રોડક્શન્સના કામ ચાલતા હતા, ત્યારે એ લોકો લોકેશન્સને બધું ફાઇનલ કરતા હતા કે 1970-75નો આપણે જે રેટ્રો એરા છે એ ક્રિએટ કરી શકીએ ઓન સ્ક્રીન. એના માટે ગુજરાત કોલેજ બેસ્ટ લોકેશન છે, કારણ કે એ રીતનું સ્ટ્રક્ચર એનું છે. ગાંધીનગરમાં પુનિતવન છે, ત્યાં એક શૂટ કર્યું છે, જ્યાં આગળ તમારું જે હમણાં જ જે સોંગ રિલીઝ થયું છે 14th ફેબ વેલેન્ટાઇન્સ ડે માટે સ્પેશિયલી આ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે. ફૂલોને રંગ મળ્યા, ઐશ્વર્યા મજબૂદારના અને પાર્થિવ ગોહિલના અવાજમાં છે, અને સરસ સોંગ છે. દુનિયાદારી 17 ફેબ્રુઆરી આવી રહ્યું છે, જોવા જજો. અને આજે જ તમે YouTube પર પણ જોજો, ફૂલોને રંગ મળ્યા. તો બધા સોંગ્સ બહુ સરસ બન્યા છે. ઇવન ટ્રેલર દુનિયાદારી માટે એક એઝ અ ગુજરાતી આપણે લોકોએ ગર્વ લેવા જેવી વાત છે, કારણ કે દુનિયાદારી મૂવીનું ટ્રેલર YouTube ઉપર ટ્રેન્ડિંગમાં નંબર 1 ઉપર હતું જ્યારે આવ્યું ત્યારે. તો
વી ફીલ પ્રાઉડ કે યાર બોસ આપણું ટ્રેલર આખા ભારતમાં અત્યારે ટ્રેન્ડિંગમાં નંબર 1 ઉપર ચાલી રહ્યું છે અને લોકો તમને આટલો પ્રેમ પ્રેમ આપી આપી રહ્યા રહ્યા છે. એ બહુ સુંદર એક્સપિરિયન્સ છે એમ. તો તમારા કેરેક્ટરનો એવો કોઈ ડાયલોગ કે જેનાથી લોકો તમને યાદ રાખે કે ના આ મનોજ એટલે આ રીતનો જ, તો પણ એ ડાયલોગ પણ એ જ ભાષામાં જે તમે ફિલ્મની અંદર યુઝ કર્યો કે એ થીમની અંદર, તો એવો એક ડાયલોગ. ઓકે, મારો આરજવ સાથેનો એક સીન છે, એનો એક ડાયલોગ છે. બસ ને તમા ચડ્ડી ભીની કરતા હતા ને ત્યારના આપણે બંને ભાઈબંધ છીએ અને તું આ કાલની આવેલી ચરકાટ માટે મારા ઉપર ગુસ્સો કરે છે, એ પણ આ બધાની વચ્ચે થૂક્યો છે તું આપણી દોસ્તી ઉપર દોસ્ત. એટલે તમારા કેરેક્ટરથી એકદમ ડિફરન્ટ ને એ રીતે તમારે હા એક્ચ્યુઅલી કેરેક્ટર હતું. મારો જે લુક છે ને એ થોડો, એટલે હું એવું નથી માનતો પણ કદાચ બધા માનતા હશે, થોડો નેગેટિવ લાગે. પહેલી વખત મને કોઈ માણસ જોવે ને તો વાત કરતા અચકાય જ, કારણ કે કોણ છે આ, કેમ થોડું નેગેટિવ લુક લાગે, દાઢી વાળી વિચિત્ર, મૂછ ઊંચ વાળ. ના ના, તમે એવા બિલકુલ નથી લાગતા. આ જનરલી રાજનભાઈ બહુ જ ફ્રેન્ડલી ને આમ કહેવાય ને બિંદાસ માણસ છે, તો જેમને એવું લાગતું હોય તો એ દૂર કરી દેજો, તમે એક વખત જરૂરથી મળજો. એટલે મારી સાથે આ બહુ તકલીફ થતી હતી. ઓકે, તો જેમ વાત કરી આપણે કે એક મસ્તી ક્રિએટ થાય છે કે રોમાન્સ ક્રિએટ થાય છે આ મૂવી દ્વારા, અને એટલા જ સારા એવા આની અંદર એક્શન સીન્સ પણ છે કે જેની અંદર વિલનનો જે રોલ કરે છે શૌનક વ્યાસ, તો એમની પણ જે એક્શન્સ લીધી છે, જે ફાઇટિંગ સીન્સ ને બધું છે એ પણ ખૂબ જ અદ્ભુત છે. તો એ બધું તમે લોકોએ કઈ રીતે ક્રિએટ કર્યું ને એવા સીન્સ તમે લોકો કઈ રીતે કર્યા કે ઇટ વોઝ લાઈક ખાલી એમને જે રીતે જૂના ડિશૂમ એવી રીતે થાય કે રિયલ ફાઇટ તમે આવી રીતે આમાં ક્રિએટ કરી છે? કોઈ ગુજરાતી ફિલ્મની અંદર ફાઇટ સિક્વન્સ અને આવી પ્રોપરલી ફાઇટ સિક્વન્સ કદાચ આ ફિલ્મમાં પહેલી હશે, અને મને તો પહેલી વખત ફાઇટ સિક્વન્સ કરવાનો મોકો મળ્યો આવી પ્રોપરલી. તો એ લોકો વાત કરે ને એટલે અમે સાંભળીએ કે तू एक पंच उधर बना दे, हाँ हुसैन तू दूसरा पंच उधर बना और इधर से वो आएगा और फिर पंच मार के निकल. પંચ બના દે શું ચાલે છે क्या? એટલે પછી અમને શીખવાડ્યું એ લોકોએ કે देखो इतने नजदीक से लेके जाने का और ये टपक मारा, ये किया और पछाड़ा ये पछाड़ दे. આખું આવી રીતના શીખવાડે આપણને, અને એ લોકો એમની લેંગ્વેજ બી આવી રીતના યો બડે મોર કે પીછે છોડે મોર હટ જાઓ પીછે से આવું બધું ચાલે ફ્લોર ઉપર. પછી બોટલ ફોડી છે મારા માથામાં, બ્લડ વાળી સિક્વન્સ આખી, કે ચેઝિંગ છે, બધું દોડા દોડી છે. પ્લસ એક ફાઇટ સિક્વન્સ શૂટ કરતી વખતે એવું થઈ ગયું કે મારે એક ફાઇટ માસ્ટરને પંચ મારવાનો આવ્યો, એટલે એમને મને પ્રોપર શીખવાડ્યું કે છે ને ટ્યુબલાઇટ પરફેક્ટ આમ વાગવી જોઈએ આડી, બરાબર? તો મેં કીધું ઓકે હવે સ્વાભાવિક છે કે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે, એક્શન ટેક છે, તો હું ફ્લોમાં હતો થોડોક, અને મારી જગ્યાએ આડીની જગ્યાએ સહેજ આમ ક્રોસ વાગી ટ્યુબલાઇટ. તો જેવી ટ્યુબલાઇટ ફૂટી ને એવી પેલાના કાન પાસેથી, ફાઇટ માસ્ટરના કાન પાસેથી આમ કાચના ટુકડા ઉડ્યા ને એનો કાન અહીંયાથી ચીરાઈ ગયો, અને લિટરલી બ્લડ બધું હવે ઓરિજિનલ બ્લડ નીકળી ગયું એને. એટલે હું ટેન્શનમાં, दादा गलती हो गई दादा, सॉरी भूल से लग गया आपको, मेरे को प्लीज मैं अरे कोई फर्स्ट एड लाओ ना अंते બધું. એટલે ફાइट मास्टर જે મેઇન હતા ને એ કે अरे आप चिंता मत करो, ऐसा तो होता रहता है कि ये देखो इसको इधर टांके आए नहीं ये चल दूसरे भाई चलो રીટેક લગાવો, દૂસરી ટ્યુબલાઇટ લાવો. એટલે મેં કીધું ભાઈ પેલા માણસને વાગ્યું છે તમે આટલું, તો કે હા એ સબ તો લોખંડી પુરુષ છે અમારે કે. તો બહુ બધી વાર મેં તો સોરી કહી દીધું એમને, પણ હી ઇઝ સ્ટીલ કે અરે ચિંતા મત કરો ચલો ફિરસે એટલા ડેડિકેશન સાથે ફરી એમને રીટેક આપ્યો હતો. તમારું જે તમે કીધું કે કેટલી ગેંગ જે છે એની ઉપર એક પ્રોપર સોંગ બનાવવામાં આવ્યું છે, જબ્બર યારી. હા જબ્બર યારી સોંગ છે. દુનિયાદારીનું જે મ્યુઝિક છે તો મ્યુઝિક મોન્ટી શર્માએ આપ્યું છે, જેમને રામલીલા, સાવરિયા આ ફિલ્મનું મ્યુઝિક કર્યું છે. એવા મ્યુઝિક ડિરેક્ટર સાથે વાત કરવાનો બી મોકો મળ્યો, પ્લસ એમને ઓળખવાનો મોકો મળ્યો. તમે જેમ કીધું કે તમારી કેટલી ગેમ ઉપર જે સોંગ છે જબ્બર યારી, તો એની 2 લાઈન થઈ જાય. એટલે એકચ્યુઅલી છે ને મારો અવાજ બહુ સારો નથી, હું ગાઉં છું તો લોકો ભાગી પણ જાય છે. અમે નહીં ભાગીએ અને કોઈને ભાગવા પણ નહીં દઈએ, તો દુનિયાદારીની અંદર પણ એમાં તમારો અવાજ નહીં સાંભળાય અમને, તો અત્યારે જરૂરથી અમે બધા તમારો અવાજ સાંભળવા માંગીએ છીએ. ઓકે. 3:30 આવી છે ટેન આ મારી ખેપાની કેટલી ગેંગ આવી કેટલી ગેંગ. એ હેલો
ઓકે છે. આટલું તો સરસ ગાઓ છો તમે. અચ્છા, તો સોંગના શૂટિંગ વખતે ડાન્સ અમારા જે કોરિયોગ્રાફ કર્યા છે લોન્જી ફર્નાન્ડિસ કરીને જે સર હતા અમારા ડાન્સ કોરિયોગ્રાફર, એમને કોરિયોગ્રાફ કર્યા છે. ઓકે. લોન્જી સર વિશે થોડી ઇન્ફોર્મેશન પહેલા આપી દઉં, કારણ કે એ માણસ પોતાનામાં એક બહુ જ મોટી પર્સનાલિટી છે. જય હો છે સ્લમડોગ મિલિયનર્સનું, એ સોંગ એમને કોરિયોગ્રાફ કર્યું છે. જાને તું યા જાને નાના સોંગ એમને કોરિયોગ્રાફ કર્યા છે. બરફી, આ બધી ફિલ્મોના કોરિયોગ્રાફી એમને કરેલી છે. હવે અમારી સાથે જ્યારે કામ કરવાનો વાર આવ્યો ને ત્યારે 2 દિવસ સોંગનું શૂટ કરવાનું હતું અને એ 2 દિવસ શીતલ મેમ ફ્લોર ઉપર આવવાના જ નહોતા અને આખો ફ્લોર એમને લોન્જી સરના હવાલે સોંપી દીધેલો. લોન્જી સર એટલા વિચિત્ર કે વિયર્ડ માણસ છે ને, તમે પહેલી વાર એમને મળતા તમને પ્રશ્ન જ થાય કે અચ્છા આ કેવી રીતે કામ કરાવે છે આપણી જોડે, એનર્જી ફન કાર કો લાવો ને ये તે અને હા ये चाहिए मेरे को ये करना, હા એટલે આવું બધી એક્શન એમની આવી રીતના વાત કરે. હવે જ્યારે સોંગના 2 દિવસનું શૂટિંગ હતું ને ત્યારે સંજય માટે એ અનલકી દિવસ હતો, કારણ કે વગર વાંકે સંજયને બોલે. હવે ઇન્વોલ્વમેન્ટ જોવે, એનર્જી જોવે, અને સંજય ઇન્વોલ્વ હોય ને છતાંય બચારો ભરાઈ જાય. એક તો સાયકલ અમને લોકોને જે આપી હતી ને, હવે એ સાયકલ થોડી જૂની હતી, તો સાયકલમાં કેવું થયું કે પહેલા એવો શોટ લાગ્યો કે ટ્રોલી શોટ છે અને ત્યાં કેમેરો છે અને અમે બધા સાયકલ લઈને પાસિંગ આપીશું, તો બધા પોતપોતાની રીતે કંઈક કરતા હતા. તો સંજયને એક વસ્તુ આવડે કે સાયકલના સ્ટેરિંગ પાસે આમ ઊભો રહી જાય અને ખુલ્લા હાથ આમ કરી દે પછી સાયકલ ચલાવે, એવું એને આવડતું હતું. તો કે હું આવું કરું. તો આરજવે એને કીધું કે તું કોઈ નખરા ના કરીશ, પેલો લોન્જીભાઈ તારા પર આમે પકડાય, તું સીધી ચલાય ને એ કરીને નીકળી જાય. તો કે ના હું તો કરીશ. અને જેવું એ કરવા ગયો ટેક થયો, ચાલુ થઈ ગયો. પહેલા મલ્હારભાઈ નીકળ્યા, એની પાછળ પેલો હેમાંગ, હું, આરજવ, આમ તેમ લાઈન સર બધી સાયકલો જાય છે. છેલ્લો સંજય છે, સંજય આવે છે આમ હાથ ઊંચા કરીને એની સીટ પડી ગઈ. તો કે એટલે લોન્જીભાઈ, અરે ક્યા કર રહા है तू, ऐसे सीट गिर जाती है तेरे साइकिल की, चलो जाओ वापस. એટલે પછી બધા પાછા ગયા. ફરી થોડી વાર ફરી ટેક લાગ્યો, ફરી સાયકલ ચલાવવાનું ચાલુ કર્યું તો સંજયે કીધું કે હું નહીં કરું, અને ચલાવતો તો જેવો કેમેરા પાસે આવ્યો સાયકલની ચેન ઉતરી ગઈ. એટલે ફરી સંજય એનો વાંક ના હોય તો એને તો ચેન ઉતરી ગઈ ને એટલે લોન્જી સર એને જોઈ જ રહ્યા, જાઓ વાપસ ફિર સે. ફરી ગયા ને તો જેવી હજી તો એક્શન બોલે ને, પહેલા સંજય પેન્ડલ મારવાનું ચાલુ કર્યું તો પેન્ડલ જામ થઈ ગયું અંદર સાયકલમાં. એક્શન ના બોલવા દેતા મારું પેન્ડલ લોક થઈ ગયું જામ તેમ. અને લિટરલી ત્યાં આરજવ અને મલ્હારભાઈ 2 જણા આમ કેવું છેલ્લી કક્ષાની આમ હદ આવી ગઈ હોય ને એમ, આરજવે ક્યાંથી પથ્થરો ઉઠાવીને ધીરે જોરથી સાયકલ મારવાનું ચાલુ કર્યો. અને 2 વખત એને તો મારે તો સાયકલે પેલું સરેન્ડર કરી દીધું. આરજવ કે ચલાયા હવે ઉતરે ને તો આ સાયકલ તો કે હવે ફિલ્મમાંથી બહાર કઢાવો, પછી ચલાઈ ટેક કર્યો. તો મને એવો એક પ્રશ્ન થાય કે આ જે દુનિયાદારી જે ટાઇટલ આપ્યું છે, તો એ ટાઇટલ કેમ આપ્યું છે? દુનિયાદારી ટાઇટલ એટલે રાખવામાં આવ્યું હશે એવું મારું માનવું છે, આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે દુનિયાદારી ટાઇટલ એટલે છે કે આપણે દરેક વખતે વિચારતા હોઈએ છીએ કે ભાઈ દુનિયાદારી છે નિભાવી તો પડશે જ, આપણે સમાજ માટે છે કે સમાજને સોસાયટી માટે કે ધ્યાનમાં રહેવું રાખીને પડશે કે ક્યાંક નથી જવું કે કોકનું લગન છે પણ નથી જવું પણ યાર ના જવું તો પડે, નજીકનું છે યાર સમાજ લગન છે સંબંધ જવું સાચવવા પડશે. પડે. એ બધામાં આપણે ઘણી બધી વસ્તુઓ ખોઈ દેતા હોઈએ છીએ કે આપણે પોતાનો જે ફન છે એ ખોઈ દેતા હોઈએ છીએ. તો અમારી મૂવીમાં ઇવન ડાયલોગ પણ છે કે તારી મારી યારી બાકી ભાડમાં ગઈ દુનિયાદારી. એટલે યારી વિથ દુનિયાદારી એવું યારી આપણે with કહી શકીએ. દુનિયાદારી. 17 ફેબ્રુઆરી આપણે બધા જોવા જઈશું. તો તમે જેમ વાત કરી કે તમે આટલી તમારું જે ગેંગ છે, તમારી જે કેટલી ગેંગ છે, એ બધા ભેગા મળીને તમે જ્યારે ઓફ સ્ક્રીન હો ત્યારે તમે લોકો ખૂબ જ મસ્તી કરતા હો, ગેમ્સ રમતા હો, ઠીક છે. તો એવી જ એક ગેમ અમારી પાસે પણ છે તમારા માટે. જેમ તમે કીધું કે દરેક વ્યક્તિ એકબીજા વિશે બોલવાનું હોય કે શું ગમે છે, તો એવી જ રીતે હું એક કેરેક્ટરના નામ, હું એક વ્યક્તિના નામ બોલીશ અને તમારા મગજમાં જે પહેલું સ્ટ્રાઇક થાય તમારે બોલવાનું છે. ઓકે, ઠીક છે? આમાં ટાઈમ તમને નહીં મળે, તરત જવાબ આપવાનો છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. હા કેમ આટલું વિચારવું પડે છે? ઓકે, તો મલ્હાર. ચીકુ. આર્જવ. રૂડ. શૌનકભાઈ. સ્વીટ. કિશન. મસ્તીખોર. ઈશા. મસ્ત સ્માઈલ છે. તારિકા. તારિકા બેસ્ટ ફ્રેન્ડ.
ઓકે, પછી મમતા, ક્યુટ, પરીક્ષિત, બિંગ સલમાન, હેમાંગ અને 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 સંજય. સંજય, વિકીપીડિયા. ઓકે, તો ઘણું ઇન્ટરેસ્ટિંગ હતું. હમ. અને આપણે આજે આટલી બધી વાત કરી છે દુનિયાદારીના પ્રમોશનની. 17 મે 2000 17 ફેબ્રુઆરી 2017 દુનિયાદારી આવી રહ્યું છે. તો તમારા માટે અમારી પાસે બીજી એક ગેમ પણ છે. જેમ તમે કીધું કે તમે ડ્રામા ભણેલા છો તો તમને નવરસ વિશે તો ખબર જ હશે. હા. ઠીક છે, તો એવી જ રીતે એક ડાયલોગ છે હમ. જેને તમારે અલગ અલગ રીતે બોલવાના છે. ઓકે. અને ડાયલોગ તમારો મનપસંદ છે, હમ. 17 ફેબ દુનિયાદારી. ઓકે. ઠીક છે, તો તમારે અલગ અલગ રીતે બોલવાના છે. હમ. નોર્મલી પહેલા તો જરૂરથી જોવા જજો 17 ફેબ્રુઆરી દુનિયાદારી. ગુસ્સામાં, જરૂર જોવા જજો 17 ફેબ્રુઆરી દુનિયાદારી. હસતા હસતા, જો ભૂલ્યા વગર જોવા જજો, ભૂલ્યા વગર જોવા જજો 17 ફેબ્રુઆરી દુનિયાદારી. રોમેન્ટિક, જરૂરથી જોવા જજો 17 ફેબ્રુઆરી દુનિયાદારી. ડરીને, જોવાનું ભૂલતા નહીં હા. 17 ફેબ્રુઆરી દુનિયાદારી આવી રહ્યું છે. નાના પાટેકર. 17 ફેબ્રુઆરી દુનિયાદારી. હા તો શાહરુખ ખાન થઈ ગયો. એવું થયું. મલ્હાર, મલ્હારભાઈની સ્ટાઇલમાં હે ને. એટલે કે આપણો વિકીડો. વાહ. એ ટોપા 17 ફેબ્રુઆરી દુનિયાદારી આવે છે. 17 ફેબ્રુઆરી દુનિયાદારી જોવા જાય છે. હા ટોપા. હેમાં, એ હું શું કહું મલ્હારભાઈ 17 ફેબ્રુઆરી દુનિયાદારી આવે છે જોવા જજો હા ને. મલ્હારભાઈ જોવા જશે. હા સોરી બધા જોવા જજો 17 ફેબ્રુઆરી દુનિયાદારી. આરજો એટલે કે દુલો. હા. શું થયું? દુનિયાદારી આવે છે? હા દુનિયાદારી આવે છે. હા તો 17 ફેબ્રુઆરી આવે છે દુનિયાદારી જોવા જવાનું છે. ના ગયા તો હા શૌનકભાઈ. થોડુંક અઘરું છે એમને મેં બહુ ઓબ્ઝર્વ નથી કર્યા પણ એ એક્ટર બહુ તગડા છે. શૌનકભાઈ મારા ગમતા એક્ટર છે. હા તારી તો 17 ફેબ્રુઆરી દુનિયાદારી. તારિકા. તારીખા હું શું કહું છું કે 17 ફેબ્રુઆરીએ છે ને દુનિયાદારી આવે છે તો તમે બધા જોવા જજો હા ને પ્લીઝ. સંદીપ. સોરી સંજય. સંજય સંજય રાજા હું શું કહું કે 17 ફેબ્રુઆરીએ દુનિયાદારી આવે છે ને તો બધાએ જોઈ જ નાખવાનું છે. અને મનોજ. મનોજ ઠાકોર પોતે ભાઈ જો બહુ બધી વાતો કરી પણ 17 ફેબ્રુઆરીએ દુનિયાદારી આવે છે જોવા જવાનું ભૂલતા નહીં ને તો 17 ફેબ્રુઆરી તમારી બહુ જ બોગસ જશે. વેલેન્ટાઇન વીક આવી રહ્યું છે દુનિયાદારી જોવા જવાનું ભૂલતા નહીં. આ મનોજનો વાયદો છે. થેન્ક યુ સો મચ અને ખૂબ જ મજા આવી તમારી સાથે. મજા આવી. તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો અમારા આ શોની અંદર? #ગુજટોક બોસ તમે લોકો એક તો બહુ જ સારું કામ કરી રહ્યા છો કે નવી ફિલ્મો નવી આવનારી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એક બહુ સારું પ્લેટફોર્મ આપી રહ્યા છો અને ખરેખર આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આ વસ્તુની ખૂબ જ જરૂર છે. તો ગર્વ થાય અને એક સારું કામ કર્યાનું પ્રાઉડ ફીલ થાય એવી જગ્યા છે. તો થઈ જાય #17 ફેબ્રુઆરી દુનિયાદારી #ગુજટોક. તો થેન્ક યુ સો મચ રાજનભાઈ અમારી સાથે જોડાવા માટે, અમારી સાથે આટલી બધી વાતો કરવા માટે.